હું મંગળા ગામનો વતની વિક્રમભાઈ ગણપતભાઈ ચૌહાણ. હું મંગળા તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી દર્શાવી છે મેં, અને એ ઉમેદવારી મુજબ અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ. તે દર સાલ એવા જે બોજાદા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે. એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી. મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. હું જંબુસર તાલુકાની મંગળા સીટ ઉપર, તાલુકા પંચાયતની સીટ ઉપર મેં ટિકિટની દાવેદારી કરેલ છે, ફોર્મ ભરેલું છે, મેં માગણી બી કરેલી છે. અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે, એમ દરબાર, ઠાકોર અને પટેલ. આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે. અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો, આ ભાજપ પક્ષ વારંવાર બોજાદાની અંદર ટિકિટ આપે છે. આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે. અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે. તો પણ એ આ લોકો એમને ટિકિટ આપે. જો આ ટિકિટ અમારા મંગળા ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું.